મિત્રો, દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો ખોરાક છે. દહીં ખાવાથી ઘણા બધા ફાયદા જોવા મળે છે, પરંતુ ઘણી વખત જોવા મળ્યું છે ઘણા લોકોને દહીં ખાવાથી અમુક તકલીફો પણ થતી હોય છે. ઉદાહરણ તરીકે, ઘણા લોકોને દહીં ખાવાથી તાવ આવી જાય છે. ઘણા લોકોને ચામડીની તકલીફ પણ જોવા મળતી હોય છે. ઘણા લોકોના વાળ પણ ખરવા લાગે છે. સાઇનસની તકલીફ પણ થઈ જાય છે. ઘણા લોકોને અપચો અને એસિડિટીની સમસ્યા થઈ જાય છે. આની ઉપરાંત ઘણી બધી તકલીફો પણ ઘણા માણસોમાં દહીં ખાવાથી જોવા મળતી હોય છે. હવે પ્રશ્ન એ થાય, દહીં આટલું સ્વાસ્થ્ય માટે સારું હોવા છતાં આવી તકલીફો કેમ થાય છે? મિત્રો, આ તકલીફ તમારા શરીરમાં એટલા માટે નથી થતી કે દહીં ખરાબ વસ્તુ છે. આ તકલીફ એટલા માટે થતી હોય છે કારણ કે દહીં ખાતા સમયે આપણે ઘણી બધી ભૂલ કરતા હોઈએ છીએ. આપણને દહીં ખાવાનો સાચો સમય અને દહીં ખાવાની સાચી રીત ખબર હોતી નથી. તો આ વિડીયોમાં આપણે વાત કરીશું દહીં ખાતા સમયે તમારે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ અને દહીં ખાતા સમયે તમે શું ભૂલ કરતા હો છો, આપણે તેની પણ વાત કરીશું. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલી ભૂલ આપણે કરતા હોઈએ છીએ, દહીંને થોડું મીઠું બનાવવા માટે દહીંની અંદર ખાંડ અથવા નમકીન બનાવવા માટે મીઠાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મિત્રો, મારું કહેવાનું એમ નથી કે તમે સ્વાદ વગરનું દહીં ખાઓ, અને હું એમ પણ નથી કહેતી કે મીઠું દહીં કે નમકીનવાળું દહીં ખરાબ હોય છે. તમે દહીંને મીઠું કરીને પણ ખાઈ શકો છો અને નમકીન કરીને પણ ખાઈ શકો છો, પરંતુ તકલીફ ફક્ત એટલી જ છે, તેની અંદર આપણે જે ખાંડ અને મીઠું નાખીએ છીએ તે ખરાબ વસ્તુ છે. તે તમને નુકસાન પહોંચાડી શકે છે. ખાંડ અને મીઠું ઘણી રીતે કેમિકલ પ્રોસેસમાંથી નીકળેલું હોય છે અને તે જ વસ્તુ તમારા શરીરને વધુ નુકસાન કરે છે. અને આ કેમિકલવાળું મીઠું અને ખાંડનો જો તમે દહીંમાં ઉપયોગ કરો છો તો દહીંની અંદર રહેલા સારા બેક્ટેરિયા જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી હોય છે તે નષ્ટ થઈ જાય છે. એટલા માટે તમને દહીંનો સાચો ફાયદો મળતો નથી. જો તમારે દહીંને ગળ્યું કરવું હોય તો ખાંડની જગ્યાએ દહીંની અંદર તમે મધ નાખી શકો છો અને સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. અને જો તમારે ગોળ નાખવો જ હોય તો ખાસ કરીને એવો ગોળ પસંદ કરજો જે ગોળ કેમિકલ રીતે વધુ પ્રોસેસ થયેલો ન હોય. અત્યારે બજારમાં ગોળને સફેદ દેખાડવા માટે ગોળને ઘણા બધા કેમિકલ પ્રોસેસમાંથી કાઢતા હોય છે. એટલે દહીંમાં તમે મધ, સાકર અથવા તો કેમિકલ વગરનો ગોળ વાપરી શકો છો. જો તમારે દહીંને નમકીન કરવું હોય તો તમે મીઠાની જગ્યાએ સંચળ પાવડર અથવા તો સિંધાલું મીઠું વાપરી શકો છો. બીજી મહત્વની ભૂલ છે દહીંનું સેવન રાતના સમયે કરવું. મિત્રો, દહીંને રાત્રે ખાવાથી આપણા શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. આયુર્વેદ મુજબ જ્યારે સૂર્યાસ્ત થઈ જાય છે ત્યારે આપણા શરીરનું તાપમાન ઘટી જાય છે અને આપણા શરીરની અંદર કફદોષ વધવા લાગે છે. અને તમને ખબર જ છે, દહીં આપણા શરીરમાં કફ દોષને વધારે છે. એટલે તેના કારણે આપણા શરીરમાં ધીમે ધીમે કફ બનવાનું શરૂ થઈ જાય છે. આપણને સાંધાઓમાં દુખાવો થઈ શકે છે. આપણને શ્વાસ લેવામાં તકલીફ અને ઉધરસ થઈ શકે છે. અને સાથે જ આપણું પાચન તંત્ર પણ નબળું પડી શકે છે. હંમેશા યાદ રાખજો, દહીંનું સેવન સૂર્યાસ્ત પછી ન કરવું જોઈએ. ત્રીજી મહત્વની ભૂલ આપણે કરીએ છીએ દહીંને અમુક વિરુદ્ધ આહાર સાથે ખાવાની. અને આ વિરુદ્ધ આહારના લીધે જ તમારા શરીર ઉપર અમુક ખરાબ અસર થઈ શકે છે. સૌથી મહત્વની આપણે 2 ભૂલ કરતા હોઈએ છીએ. જે ભૂલ છે દહીંને બુંદી અને કાકડી સાથે ખાવાનું. મિત્રો, આપણે બુંદીનું રાયતું અને કાકડીનું રાયતું ઘણી વખત જોયું પણ હોય છે અને ખાધું પણ હોય છે. મિત્રો, તમને ખબર નહીં હોય, આ બંને વસ્તુ દહીંની સાથે વિરુદ્ધ ખોરાકમાં આવે છે. એટલે દહીંની અંદર જો તમે કાકડી મિક્સ કરીને ખાઓ છો તો તમારા શરીરને નુકસાન થઈ શકે છે. હવે વાત કરીએ બુંદીની. જો બુંદીને પણ તમે દહીંની સાથે ખાઓ છો તો તે પણ તમારા શરીર ઉપર ખરાબ અસર કરી શકે છે.
કારણ કે બુંદી જે હોય છે તે તળેલી વસ્તુ છે અને કોઈ પણ તળેલી વસ્તુ દહીંની સાથે ન ખાવી જોઈએ. જો તમે ઘી અથવા તો તેલની વસ્તુને દહીંની સાથે ખાવ છો તો તમારા શરીરમાં ચરબી વધવા લાગે છે. એટલે દહીં ફાયદાની જગ્યાએ તમને નુકસાન પહોંચાડી શકે છે. અને આ બધી વસ્તુનું મિશ્રણ પાચન થવું ખૂબ જ અઘરું હોય છે. હવે વાત કરીએ દહીંની સાથે બીજા કયા વિરુદ્ધ ખોરાક ન ખાવા જોઈએ. તમારે કેળાની સાથે પણ દહીંને ન ખાવું જોઈએ. તમારે ખાટા ફળોની સાથે પણ દહીંને ન ખાવું જોઈએ. તમારે રીંગણાની સાથે પણ દહીંને ન ખાવું જોઈએ. માંસાહારી લોકો માટે માછલી અને દહીંનું સેવન સાથે ન કરવું જોઈએ અને ઈંડા સાથે પણ તમારે દહીં ન ખાવું જોઈએ. એટલે આ બધા ખોરાક દહીંની સાથે ન ખાવા જોઈએ. આ એ બધી વસ્તુ હતી જે આપણને દહીંની સાથે ખાવાથી ઘણું નુકસાન થઈ શકે છે. તો આ વસ્તુથી હંમેશા તમારે બચવું જોઈએ. ચોથી મહત્વની ભૂલ છે દહીંને ગરમ કરીને ખાવું. મિત્રો, ઘણી બધી એવી રેસીપી હોય છે જેને બનાવવામાં તમારે દહીં નાખવું પડતું હોય છે. ઘણી ગ્રેવીઓની અંદર દહીં નાખવામાં આવતું હોય છે અને ઘણા શાકની અંદર પણ દહીં નાખવામાં આવતું હોય છે. આયુર્વેદ મુજબ જો તમે દહીંનો ગરમ કરીને ઉપયોગ કરો છો તો તે તમારા શરીર માટે ઘણું નુકસાનકારક બની જાય છે. એટલે આનાથી તમારે ખાસ કરીને બચવું જોઈએ. મિત્રો, તમે જાણો છો દહીંને ગરમ કરવામાં આવે છે ત્યારે દહીંની તાસીર ગરમ થઈ જાય છે અને જ્યારે તમે આ રીતનો ખોરાક ખાઓ છો ત્યારે શરીરમાં વધુ ગરમી ઉત્પન્ન થાય છે. તમારા શરીરની અંદર એસિડિટી થઈ શકે છે. તમારા શરીરનો પિત્ત દોષ વધી શકે છે. તમારા શરીરની અંદર બળતરા ઉત્પન્ન થઈ શકે છે. તમને ચામડીની સમસ્યા થઈ શકે છે અને તમને ખીલ પણ નીકળી શકે છે. આવી ઘણી બધી તકલીફ છે જે તમને દહીંને ગરમ કરીને ખાવાથી થઈ શકે છે. તો આવી રેસીપીથી તમારે દૂર જ રહેવું જોઈએ. તમારે કોઈ શાકની ગ્રેવીમાં દહીંનો ઉપયોગ કરવો હોય તો દહીંની જગ્યાએ તમે ક્રીમનો વપરાશ કરી શકો છો, જેનાથી તમારી ગ્રેવી ઘટ થશે. અથવા તો તેની જગ્યાએ સફેદ બટર પણ વાપરી શકો છો. અને જો શાકમાં ખટાશ લાવવા માટે તમે દહીંનો ઉપયોગ કરતા હોય તો તેની જગ્યાએ તમે ટમેટાનો ઉપયોગ કરી શકો છો. આ વસ્તુ તમને નુકસાન નહીં કરે અને તમને સ્વાદ લગભગ દહીં જેવો જ સરખો આપશે. હવે વાત કરીએ દહીં ખાવાનો સૌથી શ્રેષ્ઠ સમય કયો હોય છે. તો દહીંને ખાવાનો સૌથી શ્રેષ્ઠ ટાઈમ સવારે ભૂખ્યા પેટે છે અથવા તો સવારે નાસ્તામાં. અને નાસ્તામાં જો તમે દહીં વાપરો તો ધ્યાન રાખજો દહીં સાથે વિરુદ્ધ ખોરાક ન હોવો જોઈએ. અને બીજી મહત્વની વાત, આયુર્વેદ મુજબ દરરોજ દહીં ખાવું સારી વસ્તુ નથી, કારણ કે દહીં ભારે ખોરાક છે. દહીંને તમે અઠવાડિયામાં 2 થી 3 વખત ખાઈ શકો છો. સવારે નાસ્તાની પહેલા અથવા તો નાસ્તામાં, અને અઠવાડિયામાં 2 થી 3 વખત દહીંને ખાવું તમારા માટે શ્રેષ્ઠ હોય છે. અને હવે વાત કરીએ દહીંને વરસાદની ઋતુમાં તમારે ન ખાવું જોઈએ. તે સિવાયની બધી ઋતુમાં તમે દહીંને ખાઈ શકો છો. મિત્રો, દહીં તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી વસ્તુ છે, પરંતુ દહીંનો સાચી માત્રામાં અને સાચી રીતે ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.